નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી તેમજ સંતરામપુર મામલતદાર IV પઠાણ અને સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાના માર્ગદર્શન હેઠળ સંતરામપુરમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી નેહા કુમારીના માર્ગદર્શન તેમજ સંતરામપુર મામલતદાર શ્રી IV પઠાણ સાહેબ અને સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલાના માર્ગદર્શન હેઠળ આજરોજ સંતરામપુર નગરપાલિકા ટીમ દ્વારા આજરોજ સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં હોટલો, દુકાનોમાં જઈ સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિકનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા અને આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ અને જાહેરમાં કચરો નાખતા લોકોને વહીવટી ચાર્જ આપ્યો હતો, જેમાં આ વહીવટી ચાર્જ 10,800નો વસૂલાતા અન્ય વેપારીઓમાં પણ ફેફડાટ ફેલાયો હતો. આ સરપ્રાઇઝ ચેકિંગમાં સંતરામપુર નગરપાલિકાના સોલંકી નિલેશભાઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ તાવિયાડ, તુષારભાઈ વડવાઈ વગેરે હાજર રહ્યા હતા. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.